નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિશ્વાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ માધ્યમ દ્વારા આપણે સમયાંતરે જુદા જુદા ટોપિક પર ચર્ચા કરતા રહીએ છીએ. જુદા જુદા વિષયના અનુસંધાનમાં ચર્ચા કરતા રહીએ છીએ. નેક્સ્ટ જુદા જુદા લેક્ચરોની અંદર આપણે ગુજરાતી જીપીએસસી અંતર્ગત જે કેટલીક બાબતો હતી એ બાબતો વિશેની ચર્ચા વિચારણા ખૂબ જ આપણે રસપૂર્વક વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે એને આનુષંગિક મિત્રો આપણે વાત કરી હતી. હવે બીજું એક ટોપિક એવો રહ્યો છે. આ તો મિત્રો અત્યાર સુધી આપણે જે ભણાયું, અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો વિશ્વાસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ માધ્યમ દ્વારા કે વિદ્યાર્થીઓને સાચા અર્થમાં સાચી માહિતી મળે, એક અમારો એવો નમ્ર પ્રયત્ન હતો. તો હવે પછી આપણે એમ કહી શકાય કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન પણ એવા આવવા લાગ્યા કે જુદા જુદા વિદ્યાર્થીઓ તરફથી એ પણ હોય કે ગુજરાતી વિવરણાત્મક તો ખરું, પણ ગુજરાત લેવલની અંદર બીજી ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિભાગોની જુદી જુદી અનેક પરીક્ષાઓ લેવાય છે. એ પરીક્ષાની અંદર ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી વિવરણાત્મક એ 3 બાબતોમાં વહેંચાયેલું છે. જે ક્લાસ 1-2ની પરીક્ષા છે, જે ક્લાસ 1-2ની પરીક્ષા છે, એ ક્લાસ 1-2ની પરીક્ષાની અંદર ગુજરાતી ગ્રામર છે. ગુજરાતી ગ્રામરની સાથે સાથે ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ એટલે વિવરણાત્મક લેખન સ્વરૂપની અભિવ્યક્તિ મિત્રો આપણને જોવા મળે છે. તો લેખન સ્વરૂપની અભિવ્યક્તિમાં કયા કયા મુદ્દાઓ સંકળાયેલા છે એના વિશેની વાત આપણે અહીંયા કરી. આજે આપણે બીજું પૂછાય છે ગુજરાતી સાહિત્ય. ગુજરાતી સાહિત્યની જુદી જુદી વિભાવનાઓ, ગુજરાતી સાહિત્યની જુદી જુદી વાતો એમ કહી શકાય છે કે છેક હેમચંદ્રાચાર્ય નરસિંહથી શરૂ કરીને એમ કહી શકાય વર્તમાન સમય સુધી, આધુનિક યુગ સુરેશ જોશી સુધી આપણે એની અનેક પ્રકારના સ્વરૂપલક્ષી, સર્જનલક્ષી, કર્તાલક્ષી, કૃતિલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે. તો એના અનુસંધાનમાં આપણે જરૂર પડે ત્યારે, જરૂર સમયના અનુસંધાનમાં આપણે એની ચર્ચા કરીશું. પણ બીજો મહત્વનો ટોપિક છે ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણ પણ ગુજરાત લેવલની જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાતું જોવા મળે છે. એ ટેટની પરીક્ષા હોય, ટાટની પરીક્ષા હોય, તલાટીની પરીક્ષા હોય, એકાઉન્ટ ઓફિસરની પરીક્ષા હોય કે ગુજરાત વિદ્યુત નિગમ એટલે કે યુજીસીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ ની જે જુદી જુદા વિભાગો છે વીજ નિગમના, એ વીજ નિગમના વિભાગોમાં છે. હમણાં જ મિત્રો એમ કહી શકાય છે પીજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, યુજીવીસીએલ, પછી બીજી તમને જે એમ કહી શકાય તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, એકાઉન્ટ ઓફિસર, એકાઉન્ટની પરીક્ષા, એકાઉન્ટ ઓફિસરની પરીક્ષા, અથવા જુદા જુદા એમ કહી શકાય છે વિભાગોની અંદર જે વિવરણાત્મક ગુજરાતી હતું એના કેટલાક મુદ્દાઓની મિત્રો આપણે વાત કરી હતી. આજે આપણે એમ કહી શકાય છે કે આ જે જુદી જુદી પરીક્ષાઓ છે એ ગુજરાત લેવલની પરીક્ષામાં હજુ પણ મિત્રો આપણે એને આગળ જઈ શકીએ છીએ કે કોઈ ટેટની પરીક્ષા હોય, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, ટીચર એટીટ્યુડ ટેસ્ટ, આવી જે જુદી જુદી પરીક્ષાઓ છે તો એ જુદી જુદી પરીક્ષાઓની અંદર તલાટીની પરીક્ષા, ક્લાર્કની પરીક્ષા, બિન સચિવાલય ક્લાર્ક અથવા જિલ્લા પંચાયતની જે ભરતી પ્રક્રિયા છે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જુદી જુદી પરીક્ષાઓ, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુદી જુદી અનેક પરીક્ષાઓ લેવાય છે, એના અનુસંધાનમાં જે ગુજરાતી વ્યાકરણ પૂછાય છે. ગુજરાતી સાહિત્યની વાત તો મિત્રો સમયાંતરે આપણે કરીશું જ. જેમ જીપીએસસી ક્લાસ 1-2ના અંતર્ગતમાં આપણે વિવરણાત્મક ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતીની વાત કરી, એ જ અનુસંધાનમાં આજે આપણે ગુજરાત લેવલની અંદર જે વ્યાકરણ પૂછાય છે, ગુજરાતી સાહિત્ય
અને વ્યાકરણ જે પૂછાય છે એ સાહિત્ય પૈકીનો એક બીજો જે મુદ્દો છે વ્યાકરણ, ગુજરાત લેવલની જે જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાય છે એના અનુસંધાનમાં ગુજરાતી વ્યાકરણ એ ખૂબ જ મહત્વનો ટોપિક છે. અને એની અંદર મિત્રો આજનો જે વિદ્યાર્થી છે એ જુદી જુદી શાખાનો વિદ્યાર્થી હોય, ક્લાર્કની પરીક્ષા હોય, તલાટીની પરીક્ષા હોય, તો મિત્રો તલાટીની પરીક્ષા દેવા પણ આજનો સુપર ક્વોલિફાઈડ વિદ્યાર્થી પણ તલાટીનું પદ સ્વીકારવા તૈયાર થઈ ગયો છે. એનું ટાર્ગેટ એક જ છે, આજના વિદ્યાર્થીઓનું ટાર્ગેટ એક જ આપણને એનું ધ્યેય એક જ છે કે એન કેન પ્રકારેણ આપણને સરકારી નોકરીમાં સમાવેશ થાય. મિત્રો સરકારી નોકરી મેળવી એમ કહી શકાય છે અત્યારનો જે સમય છે સ્પર્ધાત્મક યુગ છે. એક પરીક્ષા આવે, અમુક થોડા પ્રમાણમાં સંખ્યા હોય, જે એમ કહી શકાય છે કે ભરતી હોય, જે પદ હોય એ પદની જગ્યા અમુક સંખ્યા સીમિત હોય, પરંતુ એનો જે આવેદનપત્રો ભરાય છે ઘણી બધી સંખ્યામાં એના આવેદનપત્રો ભરાય છે. તો એ જુદા જુદા અનુસંધાનમાં જીએસનું જે પેપર લેવાય, જીએસના પેપરની અંદર ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ એક સૌથી મહત્વનો મુદ્દો છે. મિત્રો આ જુદી જુદી વિદ્યાશાખામાં એ વિનયન શાખા એટલે કે આર્ટ્સમાં ભણેલો હોય, વિજ્ઞાન શાખામાં ભણેલો હોય કે વાણિજ્ય એટલે કે વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય આ ત્રણેય શાખામાં ભણેલો વિદ્યાર્થી જુદા જુદા પુસ્તકોના વાંચન દ્વારા, જુદા જુદા ક્લાસીસના સહારે એ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જેવા જુદા જુદા ટોપિકોની ચર્ચા વિચારણા કરીને જ્ઞાન મેળવશે. પરંતુ ગુજરાતી વ્યાકરણમાં એનું ચિત્ત જલ્દી ચોંટતું નથી, ગુજરાતી વ્યાકરણને જલ્દી આત્મસાત કરી શકતો નથી. તો ગુજરાતી વ્યાકરણમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખી શકીએ, ગુજરાતી બાબતોમાં કઈ કઈ બાબતો આપણે સૌથી વધારે તૈયાર કરીએ તો આપણને સારામાં સારા માર્ક્સ મળી શકે. ગુજરાતી વ્યાકરણની અંદર કેટલાક મુદ્દાઓ એવા છે, ગુજરાતી વ્યાકરણમાં કેટલાક મુદ્દાઓ એવા છે કે જેની ચર્ચા આપણે માત્ર વાંચીને કરી શકીએ છીએ, પરંતુ કેટલાક મુદ્દાઓ એવા છે કે જેને આપણે સમજવા ખૂબ જરૂરી પડે છે. તો સમજના આધારે આપણે મિત્રો ગુજરાતી વ્યાકરણની સૌથી વધારે ચર્ચા કરી શકીએ છીએ. ગુજરાતી વ્યાકરણની મિત્રો આપણે વાત કરીએ તો પહેલાથી હું તમને કહું કે કયા કયા મુદ્દાઓ, જુદા જુદા અનેક ગુજરાતી વ્યાકરણ આપણે એક શબ્દ બોલીએ છીએ, પરંતુ ગુજરાતી વ્યાકરણ એક શબ્દની સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થતો આપણને જોવા મળે છે. બીજા ઘણા મુદ્દાઓ એની સાથે સંકળાયેલા છે. એમાં સૌથી વધારે જે પરીક્ષામાં પૂછાય છે, બહુ જ તમને ટૂંકમાં કહી દઉં કે બીજા જે મુદ્દાઓ છે એમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દ, કહેવતો, રૂઢિપ્રયોગો, છંદ, સમાસ, અલંકાર, વાક્ય રચના, વાક્ય પ્રકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કૃદંતો, ક્રિયા વિશેષણો, આવા અનેક મુદ્દાઓ મિત્રો ગુજરાતી વ્યાકરણ સાથે સંકળાયેલા છે. કેટલાક મુદ્દાઓ એવા હોય છે કે જે એની પદ્ધતિ આપણે સમજીએ ને તો આપણા ચિત્તમાં એ જલ્દી સમજાઈ જતા હોય છે. કેટલાક મુદ્દાઓ એવા હોય છે કે જેનું આપણે વારંવાર વાંચન કરીએ તો પણ આપણે એને સમજી શકતા નથી. તો મિત્રો ગુજરાતી વ્યાકરણના અનુસંધાનમાં હું તમારી સમક્ષ વાત કરું તો આજે આપણે જુદા જુદા ટોપિકોની સંદર્ભ જે સમજવા જેવો મુદ્દો છે, છંદ અને અલંકાર વિશે આપણે મિત્રો વાત કરીશું. એટલે છંદ અને અલંકારમાં ઘણી બધી વાર વિદ્યાર્થીઓ બીજું તો તૈયાર કરી શકે છે, પરંતુ છંદ અને અલંકાર તૈયાર કરવા એના માટે ખૂબ અઘરી વસ્તુ થઈ શકતી હોય છે. તો છંદ અને અલંકાર આપણે કેવી રીતે સારી રીતે સમજી શકીએ અને પરીક્ષાની અંદર આપણે કેવી રીતે વધુને વધુ માર્ક્સ મેળવી શકીએ એના અનુસંધાનમાં આજે આપણે મિત્રો વાત કરી છે ગુજરાતી વ્યાકરણ, અને એમાં ખાસ કરીને છંદ વિશેની વાત કે અલંકાર વિશેની વાત આપણે અહીંયા કરવી છે. ગુજરાતી વ્યાકરણના ટોપિકની અંદર સૌથી વધારે જે પરીક્ષામાં પૂછાય છે અને સૌથી ઓછા માર્ક્સ જેમાં વિદ્યાર્થીઓ મેળવે છે એના અનુસંધાનમાં આપણે વાત કરવી છે છંદ અને અલંકાર.
મિત્રો છંદ અને અલંકાર વિશેની વાત કરવી. કેટલાક સૈદ્ધાંતિક પ્રશ્નો હોય છે એમ કહી શકાય છે છંદ અને અલંકારના સંદર્ભમાં. તો પહેલી જે મિત્રો વાત કરવી છે, તો આપણે પહેલા અલંકાર વિશેની વાત કરીએ. તો અલંકાર એ શું છે એમ કહી શકાય છે. અલંકાર એ શું છે એ આપણે અહીંયા જુદી જુદી રીતે વ્યક્ત કરતો. તો પહેલો મુદ્દો જે છે વ્યાકરણીય ટોપિક છે, અલંકાર વિશેની વાત આપણે અહીંયા રજૂ કરવી છે. તો અલંકાર એ શું છે એની વિસ્તૃત માહિતી પહેલા મેળવીએ. અલંકાર વિશેની આજે આપણે વાત કરવી છે. તો મિત્રો અલંકાર વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે મિત્રો અલંકાર શબ્દથી પરિચિત હશો, બરાબર ને? તો પરિચિત એટલા માટે હશો કારણ કે અલંકાર વસ્તુ એવી વસ્તુ છે એમ કહી શકાય છે કે અલંકાર તો આપણે મિત્રો જોઈએ એનો શાબ્દિક અર્થ શું થાય છે એ પહેલા આપણે જોવા પ્રયત્ન કરીએ. તો અલંકારનો જે શાબ્દિક અર્થ આપણને જોવા મળે છે કે અલંકારનો શાબ્દિક અર્થ એટલે અલંકાર એટલે કે ઘરેણું કે આભૂષણ, એવો એનો એક શાબ્દિક અર્થ થાય છે. અલંકારનો શબ્દનો અર્થ થાય છે આભૂષણ કે ઘરેણું. અલંકારનો શાબ્દિક અર્થ થાય છે આભૂષણ કે ઘરેણું. તો મિત્રો આપણને એમ કહી શકાય કે આભૂષણ કે ઘરેણું એ કાવ્યને કે સાહિત્યને કેવી રીતે ઉપયોગી થઈ શકે. બીજી મિત્રો એક વાત કહી શકું કે અલંકારનો જે ઉપયોગ છે એ સાહિત્યના બે સ્વરૂપ પડે છે. સાહિત્યના બે સ્વરૂપ પડે છે, ગદ્ય અને પદ્ય. ગદ્ય અને પદ્ય. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને કદાચ ખબર હશે, કદાચ નહીં ખબર. અલંકારનો ઉપયોગ છે એ શામાં થાય છે? માત્ર ગદ્યમાં થાય છે, પદ્યમાં થાય છે કે ગદ્ય પદ્યમાં થાય છે કે એક પદમાં પણ નહીં? થોડાક સમય પહેલા કોઈ પરીક્ષાની અંદર એવો પ્રશ્ન હતો કે ભાઈ અલંકારનો જે ઉપયોગ છે એ સાહિત્યના કયા સ્વરૂપમાં થાય છે? માત્ર ગદ્યમાં, માત્ર પદ્યમાં, ગદ્ય અને પદ્ય બંનેમાં, કે માત્ર ને એકમાં પણ નહીં? આવો એક પ્રશ્ન હતો એમ કહી શકાય છે. તો કેટલાક વિદ્યાર્થીઓએ ગદ્ય લખ્યું, કેટલાક વિદ્યાર્થીએ પદ્ય લખ્યું, કેટલાક વિદ્યાર્થી બંને લખ્યું. તો આપણને એક પ્રશ્ન થાય. તો અહીંયા આપણે મિત્રો પહેલા એ જાણી લેવું જરૂરી છે કે ગદ્યનો ઉપયોગ એમ કહી શકાય છે કે અલંકારનો ઉપયોગ ગદ્ય અને પદ્ય એટલે કે બહુ સામાન્ય પરિભાષામાં કહું, ગદ્ય એટલે કે પાઠમાં ને ગદ્ય એટલે કે પાઠમાં, પદ્ય એટલે કે કવિતામાં, બંને જગ્યાએ આપણે એમ કહી શકીએ કે અલંકારનો ઉપયોગ થાય છે. ગદ્યમાં પણ અલંકાર આવે છે અને પદ્યમાં પણ અલંકાર આવતા આપણને જોવા મળે છે. તો આમ આટલી વસ્તુ આપણે જાણી લઈએ. હવે મેં તમને કહ્યું કે અલંકારનો અર્થ આભૂષણ કે ઘરેણું થાય છે. અલંકારનો એક શાબ્દિક અર્થ આભૂષણ કે ઘરેણું થાય છે. હવે આભૂષણ કે ઘરેણું એક ભૌતિક વસ્તુ થઈ ગઈ. આ ભૌતિક વસ્તુ આ સૂક્ષ્મ એટલે કે સાહિત્યના તત્વમાં કે કાવ્યના તત્વમાં કેમ ઉપયોગી થઈ શકે? તો આપણને પ્રશ્ન થાય કે હારું સાહિત્યની અંદર આ ઘરેણાની શા માટે જરૂર પડી હશે? તો મિત્રો એનું થોડુંક ઊંડો અભ્યાસ કરીએ, એના વિશે થોડુંક ઊંડું ચિંતન કરીએ તો આપણને સમજાશે કે આભૂષણનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ શા માટે કરે છે? આભૂષણનો ઉપયોગ વ્યક્તિ શા માટે કરે છે? ઘરેણાનો ઉપયોગ શા માટે કરે છે? તો આભૂષણ કે ઘરેણાનો ઉપયોગ વ્યક્તિ એટલા માટે કરે છે કે વ્યક્તિ પોતે જે છે એટલે પોતાની જાતને સારી રીતે અભિવ્યક્ત કરવા માટે, વ્યક્તિ પોતાની જાતને સારી રીતે અભિવ્યક્ત કરવા માટે કે આમ જનતામાં સારી રીતે દેખાવા માટે એ જુદા જુદા ઘરેણાનો ઉપયોગ કરતો હોય છે, જુદા જુદા આભૂષણોનો વિનિયોગ કરતો હોય છે. એટલે અંતે આપણે એમ કહી શકીએ કે ભૌતિકતાની જે વસ્તુ છે ઘરેણું કે આભૂષણ, એ વ્યક્તિ પોતાની જાત માટે, પોતાની જાતને સારી રીતે અભિવ્યક્ત કરવા માટે આભૂષણનો ઉપયોગ કરે છે, એટલે કે અલંકારનો ઉપયોગ કરે છે. આપણું વસ્ત્ર પરિધાન
એ પણ આપણું એમ કહી શકાય છે કે ઘરેણું છે, આપણું અલંકાર છે. વ્યક્તિ સારા સારા વસ્ત્રો પહેરે છે, એની અંદરની મહેચ્છા એ જ હોય છે કે હું લોકો સમક્ષ સારો દેખાવું, એમ કહી શકાય છે. પણ મિત્રો એ તો જરૂરી છે, પણ જે મહાન ફિલોસોફરો થઈ ગયા એ એવું માને છે એ આંતરિક અલંકારને વધારે પ્રાધાન્યતા આપતા હોય છે, એમ કહી શકાય છે. આપણે એના અનુસંધાનમાં જીવન ફિલોસોફીના અનુસંધાનમાં નથી વાત કરવી, પણ અલંકારના સંદર્ભમાં મિત્રો વાત કરવી છે. તો આ ભૌતિકતાની વસ્તુ સાહિત્યમાં, આ સ્થૂળતાની વસ્તુ સૂક્ષ્મતામાં કેવી રીતે ઉપયોગ થઈ જાય? તો મિત્રો આજથી એમ કહી શકાય છે ઘણા વર્ષો પહેલા કાવ્યની અંદર અલંકાર કેવી રીતે આવ્યો એના વિશે અનેક જુદા જુદા પ્રશ્નો પૂછાતા જોવા મળે છે. એકવાર જીપીએસસીની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાયેલો, મારા ખ્યાલ મુજબ 2017ની જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાયો હતો. અને અહીંયા મિત્રો હું જે વાત કરું છું, જે સિદ્ધાંતો સમજાવું છું, જે કાવ્યની ચર્ચા કરું છું, એ કાવ્યના તત્વોની ચર્ચા ગુજરાત લેવલના જુદી જુદી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે. હું અહીંયા જે પ્રશ્ન રજૂ કરું છું, એ અહીંયા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો જુદા જુદા સ્વરૂપે જુદી જુદી પરીક્ષાઓમાં પૂછી શકાય છે. દાખલા તરીકે 2017ની જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં એવો પ્રશ્ન હતો કે નીચેના પૈકી કયા કાવ્યાચાર્ય રસ સિદ્ધાંત કે રસ વિચારણા સાથે સંકળાયેલા હતા? હવે આપણને ક્યારે સમજાય, બધું આપણા ધ્યાનમાં ક્યારે આવે મિત્રો? તો જ્યારે આપણું આવું ઇતર વાંચન હોય કે આવી આપણે ઇતર સમજૂતી મેળવી હોય તો આપણે મૂની શકીએ. આ વસ્તુ આપણે શું હતા, એ રસ વિચારણા સાથે કોણ સંકળાયેલું હતું, એની પણ આપણે મિત્રો આજે અહીંયા વાત કરીશું. પણ એ પહેલાં આ જ પ્રશ્ન બીજા કોઈ ગુજરાત લેવલની પરીક્ષાની અંદર એવી રીતે પલટાઈને પૂછાયો કે ભરત મુનિ એ કયા કાવ્ય સિદ્ધાંત સાથે સંકળાયેલા હતા? ભરત મુનિ એ કયા કાવ્ય સાહિત્ય સિદ્ધાંત સાથે સંકળાયેલા હતા? તો આ એક જ પ્રશ્ન જુદી જુદી રીતે પલટાઈને પ્રશ્ન પૂછાયો છે. મિત્રો અહીંયા મારેથી તમને વાત કરવી છે કે પહેલો જે પ્રશ્ન 2017ની જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયો હતો કે નીચેના પૈકી કયા કાવ્યાચાર્ય રસ વિચાર સાથે સંકળાયેલા છે? અને બીજો જે પ્રશ્ન છે એમ કહી શકાય કે ભરત મુનિ એ કયા કાવ્ય સિદ્ધાંત સાથે સંકળાયેલા હતા? તો આવા અનેક પ્રકારના જુદા જુદા મુદ્દાઓ આપણને એમ કહી શકાય છે કે એના અનુસંધાનમાં આપણને અહીંયા વ્યક્ત થતા જોવા મળે છે. તો મિત્રો અલંકાર શું છે, અલંકારના પ્રકારો કયા છે, એના વિશે તો આપણે મિત્રો અહીંયા વાત કરવાની છે. પણ એ પહેલાં એની પૂર્વભૂમિ કરું, અલંકાર કેવી રીતે આવ્યો એના વિશેની વાત કરું છું. મિત્રો ઈસવીસન પૂર્વે એટલે એમ કહી શકાય છે કાલિદાસના સમય પહેલાં પણ જુદા જુદા ભારતીય કાવ્યચાર્યો થઈ ગયા. મિત્રો અત્યારનો સમય એવો છે એમ કહી શકાય છે, અત્યારે મિત્રો ચર્ચા ઘણા બધા વિદ્વાન વ્યક્તિઓ, બુદ્ધિજીવીઓ ચર્ચા કરતા હોય છે. પણ બે વસ્તુની સૌથી વધારે બે કે ત્રણ મુદ્દાઓ એવા છે કે જેના ઉપર ભારતનો 70% વર્ગ ચર્ચા વિચારણા, વાદ વિવાદ કરતો જોવા મળે છે. આજની ન્યૂઝ ચેનલોમાં પણ જોઈએ કે આ જ મુદ્દાઓની ચર્ચા કરતી ડિબેટો યોજવામાં આવે છે, પણ જ્ઞાનાત્મક ડિબેટ રજૂ થતી બહુ ઓછું આપણને જોવા મળે છે. તો આજે એમ કહી શકાય કોઈ રાજકીય નેતાથી, કોઈ પણ પક્ષના રાજકીય નેતાથી ભૂલથી ક્યાંક ખોટું વાક્ય બોલાઈ ગયું તો એના ઉપર અનેક ચર્ચા વિચારણા, મત મંતવ્યો અનેક લોકો કરતા થઈ જશે. ત્યાર પછી કોઈ ફિલ્મ વિશેની ચર્ચા હોય તો ફિલ્મ વિશેની ચર્ચા પણ અનેક લોકો કરતા થઈ જશે. અને ત્યાર પછી ત્રીજી વસ્તુ છે ક્રિકેટ હોય કે રમત ગમત હોય, એના અનુસંધાનમાં જો ચર્ચા વિચારણા આવે તો અનેક લોકો એના વિશે ચર્ચા વિચારણા, મતાંતરો કરતા જોવા મળે છે. એ આજના સમયમાં આપણને મિત્રો જો વર્ષો પહેલાં એમ કહી શકાય છે જે જુદા જુદા કાવ્યાચાર્યો થઈ ગયા, તો એ કાવ્યાચાર્યો એટલા બધા અધ્યયનશીલ હતા, એટલા બધા એમ કહી શકાય છે કે સ્વાધ્યાયી હતા કે પોતે જે સિદ્ધાંત આપે એ સિદ્ધાંતને પડકારરૂપ ફેંકે. બીજા કોઈ કાવ્યાચાર્ય જુદા જુદા ગ્રંથોનો અભ્યાસ કરે અને જે સિદ્ધાંત આપ્યો છે એને પડકારીને, એને દૂર કરીને પોતાની વિચારણા આપે. તો આવા ગહન કોઈ એક વાક્ય રજૂ થયું હોય અને એ વાક્યના અનુસંધાનમાં અનેક ગ્રંથો રચાઈ જતા, તો મિત્રો આવી એક પરંપરા આપણા સાહિત્ય કાવ્યાચાર્યો આપેલી જોવા મળે છે.
આ તો મિત્રો એમ કહી શકાય છે કે થોડીક આગળની વસ્તુ છે, છતાંય ચર્ચા વિચારણા આપણે અહીંયા વ્યક્ત થતી જો ચર્ચા વિચારણા દ્વારા જે જ્ઞાનનો નિષ્કર્ષ થાય છે, જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, એ વિશે મારે તમને અહીંયા હાઇલાઇટ કર્યો છે. મારે અહીંયા અલંકાર વાત કરવી છે. અલંકાર સાહિત્યમાં કેવી રીતે આવ્યો? તો અગાઉના સમયની અંદર મુખ્યત્વે સાહિત્ય સિદ્ધાંતોના કેટલાક તત્વો હતા, સાહિત્યના કેટલાક સિદ્ધાંતો હતા, સાહિત્યના કેટલાક તત્વો હતા. એ જુદા જુદા કાવ્યાચાર્યએ જુદા જુદા તત્વો આપ્યું છે. એમાં 4 કે 5 તત્વો સૌથી વધારે જાણીતા બન્યા. જુદા જુદા કાવ્યાચાર્યોએ 4 કે 5 તત્વોની ચર્ચા ભારતીય કાવ્ય સાહિત્ય સિદ્ધાંતમાં ખૂબ થાય છે. એમાં પહેલું એક આવે છે રસ વિચારણા. રસ વિચારણા. ત્યાર પછી બીજો જે સાહિત્ય સિદ્ધાંત આવે છે ધ્વનિ રસ વિચારણા, ધ્વનિ વિચારણા. ત્યાર પછી વક્રોક્તિ. અને ત્યાર પછી આવે છે અલંકાર. આ 4 જે સાહિત્ય સિદ્ધાંતો હતા એના કાવ્યાચાર્યોએ એમ કહી શકાય છે ક્રમશઃ ઘણા સમય પહેલા કાલિદાસ પૂર્વે પણ રસ વિચારણા નામનો એક સાહિત્ય સિદ્ધાંત થયો કે સાહિત્યમાં શું હોવું જોઈએ. તો ભરત મુનિએ પોતાના નાટ્ય શાસ્ત્રના ભરતનાટ્યમ નામના ગ્રંથની અંદર એક સૂત્ર આપ્યું છે કે વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ ઇતિ રસ નિષ્પત્તિ. વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ ઇતિ રસ નિષ્પત્તિ. એટલે એમણે એવું વાક્ય આપ્યું. આ એક નાનકડા વાક્ય ઉપર અનેક ગ્રંથો રચાયા અને એમણે એવું કહ્યું આ જુદા જુદા કાવ્યાચાર્યોએ કાવ્યને એક સુંદરીનું રૂપક આપ્યું. આ જુદા જુદા કાવ્યાચાર્યોએ કાવ્યને એક સુંદરીનું રૂપક આપ્યું અને કહ્યું કે આ કાવ્યરૂપી સુંદરીનો આત્મા કોણ છે? આ કાવ્યરૂપી સુંદરીનો આત્મા કોણ છે? તો સૌથી પહેલા કાવ્ય વિચારણાની અંદર, સાહિત્ય વિચારણાની અંદર ભરત મુનિ નામના કાવ્યાચાર્ય થઈ ગયા. તેમણે ભરતનાટ્ય નામનો ગ્રંથ આપ્યો અને તેમણે કહ્યું, એમણે રસ નામનો સિદ્ધાંત આપ્યો. ભરત મુનિએ રસ નામનો સિદ્ધાંત આપ્યો, રસ વિચારણા નામનો સિદ્ધાંત આપ્યો. એના સર્જક છે ભરત મુનિ ને એમના ગ્રંથનું નામ છે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ નામનો ગ્રંથ આપ્યો. તો એમણે એવું કહ્યું કે રસહી કાવ્યસ્ય આત્મા. ભરત મુનિ દ્વારા જે સિદ્ધાંત પ્રતિપાદ થયો રસ, અને એમણે એમ કહ્યું રસહી કાવ્યસ્ય આત્મા. રસ એ કવિતાનો આત્મા છે. અને મિત્રો આપણે પણ એમ કહીએ કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ વાર્તા હોય કે નવલકથા હોય, જો એમાં વિવિધ રસોનું નિરૂપણ ન હોય તો એ કાવ્ય કૃતિ કે સાહિત્ય કૃતિ કે કોઈ પણ ફિલ્મ આપણને આકર્ષી શકતી નથી. એટલે એ સિદ્ધાંત આપણને યોગ્ય લાગે છે. તેથી એ સિદ્ધાંત એ સમયમાં ઘણો બધો પ્રચલિત બન્યો. અને ત્યાર પછી બીજા એક કાવ્યાચાર્ય આવે છે. એમણે ધ્વનિ નામનો કાવ્ય ગ્રંથ આપ્યો. હવે બીજા જે કાવ્યાચાર્ય આવ્યા એમનું નામ છે આનંદવર્ધન. બીજા જે કાવ્યાચાર્ય છે એમનું નામ છે આનંદવર્ધન. હવે ધ્વનિ નામનો જે સિદ્ધાંત છે એ આનંદવર્ધને આપ્યું. એમને જે ગ્રંથ લખ્યો એનું નામ છે ધ્વનયાલોક. હવે તેઓ ભરત મુનિએ જે રસ વિચાર આપ્યો એ તો એમ કહી શકાય છે કે નું પ્રતિપાદન, એનું ખંડન કરે છે અને પોતાનો જે ધ્વનિ સિદ્ધાંત છે એની માંડણી કરે છે. એટલે આનંદવર્ધન એવું કહે છે કે કાવ્યકૃતિ તો કાવ્યકૃતિમાં રસનું નિરૂપણ હોય એ જરૂરી, પણ રસ એ જ કાવ્યનો આત્મા છે એ જરૂરી છે નહીં. એટલે એમણે એવું કહ્યું કે રસ તો તમે જેવો કાવ્યકૃતિની અંદર કે સાહિત્યમાં પ્રસંગનું નિરૂપણ કરો છો, એ પ્રસંગને અનુરૂપ રસનું નિરૂપણ, કોઈ યુદ્ધનું વર્ણન કરો,
કોઈ કરુણ પ્રસંગે ઘટનાનું દુઃખદ ઘટનાનું તો કરુણ રસ આવી જતો હોય છે, કોઈ હાસ્યની વાત કરો તો હાસ્ય રસ આવી જતો હોય છે, કોઈ ફિલોસોફીની વાત રજૂ કરો તો શાંત રસ આવી જતો હોય છે. તો અહીંયા મિત્રો ભરત મુનિનું ખંડન કરતા આનંદવર્ધન એવું કહે છે કે આ કાવ્યની ચર્ચા વિચારણા કરવા માટે એમ કહી શકાય છે કે પ્રસંગને અનુરૂપ રસનું નિરૂપણ થઈ જાય છે. એટલે રસ એ જ કાવ્યનો આત્મા નથી. કાવ્ય તો એવું હોવું જોઈએ કે વ્યક્તિ કહે કાંઈ એનો અર્થ બીજો થતો હોય, એનું એમને ધ્વનિ શબ્દની અર્થ ધ્વનિ રૂપે પ્રગટવો જોઈએ. એટલે એમને જે પોતે સિદ્ધાંત સ્થાપ્યો, એટલે ભરત મુનિના સિદ્ધાંતનું ખંડન કર્યું અને કહ્યું કે ધ્વનિ હિ કાવ્યસ્ય આત્મા, ધ્વનિ હિ કાવ્યસ્ય આત્મા, ધ્વનિ એ કાવ્યનો આત્મા છે. એ ઘણા સમય સુધી ચાલે છે. લોકોને એવું પણ લાગે છે કે સાહિત્ય તો કોઈ સામાન્ય વસ્તુ નથી, એ પર અર્થ શબ્દોમાં સમજાવવું જોઈએ. એટલે શબ્દનો અર્થ કંઈક બીજા ભાવમાં રજૂ થતો હોય એવી જે કાવ્ય કૃતિ હોય એને જ આપણે ઉત્તમ કાવ્ય કહી શકીએ. હવે ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત આવ્યો વક્રોક્તિ સિદ્ધાંત. એટલે વક્રોક્તિના સર્જક છે એમ કહી શકાય છે કુંતક. કુંતક નામના કાવ્યાચાર્ય થઈ ગયા અને એમણે વક્રોક્તિ એટલે વક્ર ઉક્તિ ઇતિ વક્રોક્તિ એટલે કે વક્રોક્તિ દ્વારા સાહિત્યમાં હાસ્ય નિષ્પન્ન લોક મનોરંજન બની લોક પ્રચલિત બનાવી શકાય છે. અને એમણે વક્રોક્તિ જીવિતમ વક્રોક્તિ જીવિતમ નામનો ગ્રંથ આપ્યો. અને વક્રોક્તિ જીવિતમ નામનો જે ગ્રંથ આપ્યો તો એની અંદર મિત્રો આપણે એમ કહી શકીએ છીએ કે જુદી જુદી બાબતો એની સાથે સંકળાયેલી આપણને જોવા મળે છે. કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી વર્ગમાં દરરોજ મોડો આવતો હોય તો કે શિક્ષક દ્વારા એને પૂછવામાં આવે કે તમે બહુ વહેલા આવો છો, તો આવી પંક્તિઓ દ્વારા આવી વક્રોક્તિ દ્વારા જે હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે એનાથી લોકાભિમુખ બનાવી શકાય છે. તો જુદા જુદા કાવ્યાચાર્યોએ કાવ્યરૂપી સુંદરીનો આત્મા એવું કહ્યું કે ભાઈ રસ એ કવિતાનો આત્મા છે એવું ભરત મુનિ કહે છે. આનંદવર્ધન એવું કહે છે કે ધ્વનિ એ કાવ્યનો આત્મા છે. અને ત્યાર પછી કુંતકે એવું કહ્યું કે એમ કહી શકાય કુંતકે એવું કહ્યું કે ભાઈ વક્રોક્તિ એ કવિતાનો આત્મા છે. હવે ત્યાર પછીના જે કાવ્યાચાર્ય આવે છે ભામહ, ભામહ નામના કાવ્યાચાર્ય આવે છે. એ કોઈ પણ કાવ્યાચાર્યના મતનું ખંડન કરતા નથી. આ ચારેય કાવ્યાચાર્યોને પોતાની વાતમાં સમાવે છે કે કવિતાની અંદર રસ પણ જરૂરી છે, ધ્વનિ પણ જરૂરી છે, વક્રોક્તિ પણ જરૂરી છે, પણ એની સાથે સાથે અલંકાર એટલે કે આભૂષણ પણ જરૂરી છે. એમને પોતે પોતાના ગ્રંથની અંદર એવું કહ્યું કે જેમ વ્યક્તિ પોતાની સુંદરતા રીતે અભિવ્યક્ત કરવા માટે જુદા જુદા આભૂષણો કે ઘરેણા ધારણ કરે છે, એમ કોઈ પણ કાવ્યાચાર્ય, લેખક કે કવિ પોતાના વિચારોને સારા શબ્દોમાં રજૂ કરવા માટે અલંકારનો શબ્દને અલંકૃત બનાવે છે. એટલે કે પોતાની વિચારને સરસ રીતે રજૂ કરવા માટે જે બાબતનો ઉપયોગ થાય છે, જે જુદા જુદા શબ્દોનો જુદી રીતે નિયોગ કરે છે, ચમત્કૃતિ લાવે છે, ત્યારે અલંકાર બનતો હોય છે. એટલે આ ચારેય બાબતોનો સ્વીકાર કરીને ભામહ નામના કાવ્યાચાર્ય કહે છે કે અલંકાર હિ કાવ્યસ્ય આત્મા. એ કોઈનું ખંડન કરતા નથી, પણ કવિતાના આત્મા તરીકે અલંકાર રહેલો છે. તો એમણે ભાવ્ય અલંકાર ધ્વનિ નામનો ગ્રંથ લખ્યો છે. આના કાવ્યાચાર્ય છે ભામહ. આના કાવ્યાચાર્ય છે ભામહ. અને અલંકાર ધ્વનિ નામના ગ્રંથની અંદર એવું કહે છે કે અલંકાર હિ કાવ્યસ્ય આત્મા. તો મિત્રો અલંકારનો એક શાબ્દિક અર્થ તો મિત્રો આપણે અગાઉ કહ્યું તેમ આભૂષણ કે ઘરેણું છે એવું કહ્યું, પરંતુ જુદા જુદા અનુસંધાનમાં આ ચાર બાબતો એટલા માટે સમજાવી કારણ કે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં આ બાબતને લગતા ઘણા બધા પ્રશ્નો છે. કે દાખલા તરીકે જીપીએસસીના અનુસંધાનમાં હું કહું કે 2 થી 3 વાર આ પ્રશ્ન પૂછાયો છે કે ધ્વનિના કાવ્યાચાર્ય કોણ છે. જીપીએસસી નહીં મિત્રો, તમે યુપીએસસીના પ્રશ્નપત્ર જોશો, આ માત્ર ગુજરાતી સાહિત્ય સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ભારતીય સાહિત્ય સિદ્ધાંતોના આ મહત્વના તત્વો છે. એટલે યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં પણ આ પ્રશ્ન પૂછાતા જોવા મળે છે.
તો મિત્રો આપણે એમ કહી શકીએ કે હવે પછી ભામહ નામના કાવ્યાચાર્યે અલંકારની વાત કયા સંદર્ભમાં કેવી રીતે કરી છે એની આપણે ચર્ચા કરીએ અને ગુજરાત લેવલની જુદી જુદી પરીક્ષાઓમાં કેવી રીતે પૂછાય છે એની સમજૂતી આપણે અહીંયા મેળવી છે. હવે મિત્રો આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે ભામહ નામના કાવ્યાચાર્યએ પોતાના ગ્રંથની અંદર અનેક જુદા જુદા અલંકારોની સમજૂતી આપી છે, પણ આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયમાં ને ધ્યાનમાં રાખીને વાત કરીએ મિત્રો. એટલા માટે હું વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખ આજનો વિદ્યાર્થી મેં કે વિદ્યાર્થી કરતાં એક શોર્ટકટ અપનાવતો વિદ્યાર્થી છે એમ કહી શકાય. શોર્ટકટ અપનાવતો વિદ્યાર્થી છે એ ઓછા સમયની અંદર કેવી રીતે વધુ એને આવડી શકે, વધુ કેવી રીતે સમજી શકે એ માટેનો પ્રયત્ન એનો સતત રહેતો હોય છે. તો આપણે આજે અલંકારમાં કયા પ્રકારો પડે છે, કયા અલંકારોનો ક્યાં સમાવેશ થાય છે એના વિશેની મિત્રો વાત કરવી છે. તો અલંકારના પ્રણેતા છે ભામહ નામના કાવ્યાચાર્ય. આ ઉપરાંત કવિ રુદ્રટ, મમ્મટ અને દંડી અને જગન્નાથ જેવા જુદા જુદા કાવ્યાચાર્યો થઈ ગયા. એમણે પણ અલંકારની વિશદે ચર્ચા કરી છે. એ અલંકાર સાથે જોડાયેલા કાવ્યાચાર્યો હતો. તો અલંકાર શું છે એના વિશેની મિત્રો આપણે કહ્યું. અલંકારનો શાબ્દિક અર્થ થાય છે આભૂષણ કે ઘરેણું. અહીંયા કવિતાના સંદર્ભમાં કરવું કે કવિ કે લેખક કે કોઈ ચિંતક પોતાની વાતને સારી રીતે અભિવ્યક્ત કરવા માટે, પોતાની વાતને કે વિચારને સારી રીતે અભિવ્યક્ત કરવા માટે શબ્દનો જે વિભિન્ન રીતે ઉપયોગ કરીને પોતાની વાતને કે વિચારને જે ચમત્કૃતિ આપે છે, પોતાની વાતને કે વિચારને જે ચમત્કૃતિ આપે છે તેને અલંકાર કહેવામાં આવે છે. તો પોતાના વિચારોને સારી રીતે બહુ જ ટૂંકમાં સંક્ષિપ્તમાં કહેવું હોય તો કહી શકાય અલંકાર એટલે કે પોતાની વાતને કે વિચારને સારી રીતે અભિવ્યક્ત કરવા માટે શબ્દોનો જે ઉચિત રીતે ઉપયોગ કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. હવે મિત્રો અલંકારના પ્રકાર વિશે વાત કરીએ. અલંકારના પ્રકાર કયા કયા છે? કે જુદા જુદા કાવ્યાચાર્ય જુદા જુદા કાવ્યના અલંકારોનો ઉપયોગ કરેલો આપણે જોવા મળે છે. અહીંયા બધા જ અલંકારો નહીં પણ જેટલા જરૂરી છે, જેટલા ઉચિત જણાય છે એના સંદર્ભમાં આપણે અહીંયા વાત કરી શકીશું. અહીંયા અલંકારોના બે પ્રકાર પડે છે. એક અલંકારોના સંદર્ભની અંદર મિત્રો બે પ્રકાર પડતા આપણને જોવા મળે છે. એક શબ્દાલંકાર, અગાઉ મિત્રો જે કાવ્યાચાર્યની ચર્ચા કરી તો એના પાયામાં શું રહેલું છે, એના કાવ્યાચાર્ય કોણ છે? એક જીપીએસસીના વિદ્યાર્થી તરીકે કે એક ઊંડા અભ્યાસુના વિદ્યાર્થી તરીકે આપણે જાણવી જરૂરી હતી. એટલે જુદા જુદા કાવ્યાચાર્યોની ચર્ચા કરી અને યુપીએસસીમાં પણ પૂછાય છે, જીપીએસસીની પ્રિલિમ પરીક્ષાઓમાં પણ પૂછાતું જોવા મળે છે. હવે અલંકારોના કાવ્યના જે પ્રકારો છે, અલંકારના જે પ્રકાર પડે છે એમાં જે પહેલો જે પ્રકાર આવ્યો શબ્દાલંકાર છે મિત્રો. એનો જે પહેલો જે પ્રકાર આવ્યો શબ્દ અલંકાર છે. બીજો જે પ્રકાર આપણને જોવા મળે છે એ અર્થાલંકાર છે. એને આપણે અર્થાલંકાર કહીએ છીએ. હવે આ બે શબ્દ વચ્ચેનો ભેદ આપણે જોઈએ તો ભામહ નામના કાવ્યાચાર્યએ એવું કહ્યું છે. પહેલા આપણે જોઈએ મિત્રો શબ્દાલંકાર કોને કહેવામાં આવે છે? તો જે એમ કહી શકાય છે શબ્દના વિવિધ રીતે ઉપયોગથી, શબ્દના જુદી જુદી રીતે પ્રયોજનથી, માત્ર શબ્દોથી જ જે ચમત્કૃતિ લાવવામાં આવે છે. એટલે કે વ્યક્તિ, લેખક, કવિ કે ચિંતક પોતાના વિચારને સારી રીતે રજૂ કરવા માટે જે શબ્દનો વિભિન્ન ઉપયોગ કરે છે જેને શબ્દાલંકાર કહેવામાં આવે છે. બીજી રીતે ટૂંકમાં કહેવું હોય તો કહી શકીએ, બીજી રીતે મિત્રો ટૂંકમાં કહેવું હોય તો કહી શકીએ કે જે શબ્દોના વિભિન્ન રીતે ઉપયોગથી કાવ્યમાં જે ચમત્કૃતિ લાવવામાં આવે છે, શબ્દના વિવિધ ઉપયોગથી કાવ્યમાં ચમત્કૃતિ લાવવામાં આવે છે તેને આપણે શબ્દાલંકાર કહીએ છીએ.
હવે ત્યાર પછી અર્થાલંકારની વ્યાખ્યા છે. અર્થાલંકારની વ્યાખ્યા જોઈએ, અર્થાલંકારની સમજ જોઈએ. તો અર્થાલંકાર કોને કહેવામાં આવે છે? તો અર્થાલંકાર એટલે કે કાવ્યમાં કવિ અર્થના વિભિન્ન ઉપયોગથી અર્થ દ્વારા જે કાવ્યમાં ચમત્કૃતિ લાવવામાં આવે છે તેને અર્થાલંકાર કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા જોઈએ કે ભાઈ આમાં કયા અલંકારનો સમાવેશ થાય છે અને અર્થાલંકારમાં કયા અલંકારનો સમાવેશ થાય છે. હવે પહેલી વસ્તુ મિત્રો આપણે જોઈએ કે શબ્દાલંકારમાં કયા કયા અલંકારોનો સમાવેશ થાય છે. તો પહેલો જે આવે છે એ આવે છે વર્ણાનુપ્રાસ. પહેલો જે અલંકારનો ઉપયોગ આવે છે વર્ણાનુપ્રાસ. ત્યાર પછી આવે છે શબ્દાનુપ્રાસ. બીજો જે આવે છે શબ્દાનુપ્રાસ. ત્યાર પછી ત્રીજો જે મુદ્દો આપણને જોવા મળે છે એ અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ. ચોથો જે મિત્રો પ્રકાર પડે છે એ પ્રાસાનુપ્રાસ કે પ્રાસ સાંકળી કહેવામાં આવે છે. પ્રાસાનુપ્રાસ કે પ્રાસ સાંકળી જેને કહેવામાં આવે છે. અને પાંચમો જે પ્રકાર છે, મોટા ભાગના પ્રકાશકોમાં મિત્રો જુદા જુદા જે સસ્તા પ્રકાશનો છે એની અંદર શબ્દાલંકારોના જે પ્રકાર આપવામાં આવે છે એ 4 પ્રકાર હોય છે. એક વર્ણાનુપ્રાસ, બીજો શબ્દાનુપ્રાસ, ત્રીજો અંત્યાનુપ્રાસ અને ચોથો પ્રાસાનુપ્રાસ. પણ પાંચમો એક અલંકાર છે એનો સમાવેશ પણ શબ્દાલંકારમાં થાય છે. પણ જુદા જુદા પ્રકાશકોના સસ્તા પ્રકાશનોના સસ્તા પાઠ્ય પુસ્તકોમાં એનો સમાવેશ અર્થાલંકારમાં કરવા. તો અર્થાલંકારમાં એનો સમાવેશ થતો નથી. પણ યમક નામનો જે અલંકાર છે, યમક નામનો જે પાંચમો અલંકાર છે એ શબ્દાનુપ્રાસમાં સમાવેશ પામતો આપણને જોવા મળે છે. તો આટલી વસ્તુ મિત્રો શબ્દાલંકારમાં થાય છે. ત્યાર પછી અહીંયા તો ઘણા બધા અલંકારોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યાજ સ્તુતિ, સજીવારોપણ. આ જે અલંકારો છે એ આના સિવાય બીજી ઘણી બધી હરોળ હજુ લાંબી થઈ શકે છે. પણ એ તો જ્યારે આપણે એની અંદર જ્યારે ક્લાસની અંદર વિશદ રીતે ચર્ચા કરીશું ત્યારે એને સમજાવવામાં આવે છે. તો અહીંયા ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યાજ સ્તુતિ અને સજીવારોપણ આટલા અલંકારોનો મિત્રો અહીંયા સમાવેશ થતો આપણે જોઈ શકીએ છીએ. તો આટલી વસ્તુ મિત્રો અહીંયા શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ અને પ્રાસ સાંકળીનો સમાવેશ થાય છે. જ્યારે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યાજ સ્તુતિ, સજીવારોપણ હજુ આપણે મૂકી શકીએ તો દ્રષ્ટાંત, શ્લેષ. હજુ આની હરોળ આપણે ઘણી લાંબી કરી શકીએ છીએ. તો આટલો જે મિત્રો સમાવેશ થાય છે એ અર્થાલંકારમાં થાય છે. હવે આટલા જે અલંકારો મિત્રો આપણને જોવા મળે છે એ અલંકારો આપણે એમ કહી શકીએ કે ચોક્કસ રીતે એમ કહી શકાય શબ્દની વિનિયોગથી કાવ્યમાં ચમત્કૃતિ કે કવિતામાં નવીનતા લાવવા માટે કવિતાની ચમત્કૃતિ શબ્દો દ્વારા આવતી હોય છે એને શબ્દાલંકાર કહેવામાં આવે છે. જ્યારે કવિતામાં અર્થ દ્વારા નવીનતા લાવવામાં આવે, કવિતામાં શબ્દ દ્વારા નવીનતા લાવવામાં આવે ત્યારે એને અર્થ દ્વારા નવીનતા લાવવામાં આવે, અર્થ દ્વારા ચમત્કૃતિ લાવવામાં આવે, અર્થ દ્વારા લાઘવ લાવવામાં આવે ત્યારે એને અર્થાલંકાર કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ અલંકારના આટલા પ્રકારો પડે છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે ક્રમશઃ આપણે ધીરે ધીરે બંનેમાંથી એક એક અલંકાર આપણે જોઈએ. હવે મિત્રો વર્ણાનુપ્રાસ
હમણાં જ મારા ખ્યાલ મુજબ એક ટેટની એટલે કે શિક્ષકની એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે વર્ણાનુપ્રાસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વર્ણાનુપ્રાસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અહીંયા ક્રમશઃ એક એક કરીને આપણે એક બે ઉદાહરણો આપણે જોઈએ છીએ કે અલંકારમાં વર્ણાનુપ્રાસ. ક્રમશઃ પહેલા આપણે શબ્દાલંકાર જોઈશું અને ત્યાર પછી આ જે અર્થાલંકાર છે એને સમજવા માટે પ્રયત્ન કરીશું. હવે મિત્રો પહેલો જે શબ્દાલંકાર છે શબ્દાલંકાર છે. તો શબ્દાલંકારની વિશે મિત્રો આપણે સમજૂતી મેળવીએ તો શબ્દાલંકાર શું છે? તો શબ્દાલંકાર એટલે કે શબ્દના વિનિયોગથી કવિતાની અંદર જે લાઘવ, ચમત્કૃતિ કે નવીનતા લાવવામાં આવે છે તેને શબ્દાલંકાર કહેવામાં આવે છે. જે શબ્દાલંકારનો પહેલો જ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી અલંકાર છે વર્ણાનુપ્રાસ. વર્ણાનુપ્રાસને બીજી રીતે વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે. વર્ણાનુપ્રાસને બીજા વર્ણ સગાઈ નામથી પણ ઓળખવામાં આવે છે. મેં હમણાં મિત્રો તમને કહ્યું તેમ કે જુદી કોઈ એક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયો હતો કે વર્ણાનુપ્રાસ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો વર્ણાનુપ્રાસ અલંકાર એ આપણે એમ કહી શકીએ કે વર્ણ સગાઈ તરીકે ઓળખવામાં આવે છે. પછી કોઈ એક ક્લાસની કોઈ એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો કે વર્ણ એટલે શું? વર્ણ એટલે શું? તો એક બે વિદ્યાર્થીઓ મને જવાબ આપ્યો, મને કે વર્ણ એટલે કે જાતિ. અહીંયા કાવ્યતાની સંદર્ભની અંદર આપણે વાત કરી છે તો વર્ણ એટલે જાતિ નહીં, વર્ણ એટલે કે એક ધ્વનિ ઘટક. વર્ણ એટલે કે એક ધ્વનિ ઘટક. આ ધ્વનિ ઘટક એ તમારા માટે થોડોક મુશ્કેલ રૂપ શબ્દ હશે. ધ્વનિ ઘટક એટલે બીજે બહુ સરળ ભાષામાં કહું કે ધ્વનિ ઘટક એટલે એક અક્ષર. એક અક્ષર જેને આમ કહ્યું એટલે કે ધ્વનિ ઘટકનો અર્થ થાય છે એક અક્ષર. અને એક અક્ષરની અંદર ક, ખ, ગ એવા જે જુદા જુદા વર્ણ છે એ જુદા જુદા ધ્વનિ ઘટકો થઈને ભાષા રચાયેલી આપણને જોવા મળે છે. હવે મિત્રો આની વ્યાખ્યા આપણે કહીએ તો આ વર્ણાનુપ્રાસ અલંકાર કેવી રીતે બને છે? વર્ણાનુપ્રાસ અલંકાર કેવી રીતે બને છે? તો વર્ણાનુપ્રાસ જે અલંકાર છે કે કોઈ એક કાવ્ય પંક્તિ હોય, કોઈ એક વાક્ય રચના હોય, કોઈ એક કાવ્ય પંક્તિ હોય, કોઈ એક વાક્ય રચના હોય કે એની અંદર એ જુદા જુદા શબ્દો હોય, 4, 5, 6 કે 10 જુદા જુદા શબ્દો હોય. એ શબ્દની શરૂઆતનો પહેલો અક્ષર, શબ્દની શરૂઆતનો પહેલો અક્ષર કે શબ્દની શરૂઆતનો પહેલો અક્ષર ઘણી બધી વાર એક જ આવતો હોય એટલે કે એક જ વર્ણથી જુદા જુદા શબ્દો આવતા હોય ત્યારે એને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે. એટલે એની વ્યાખ્યા કહેવી હોય તો વ્યાખ્યા આપણે એમ કહી શકાય કે એક જ શબ્દમાં જુદા જુદા વર્ણ, એક જ વર્ણ 2 કે તેથી વધુ વારના શબ્દમાં આવે. એક જ વર્ણ જુદા જુદા શબ્દોમાં શરૂઆતમાં 2 કે 3 થી વધુ વાર આવે ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. બહુ જ સાદી, સરળ ને સિસ્ટેમેટિક ભાષામાં હું તમને કહું વર્ણાનુપ્રાસ અલંકારની વ્યાખ્યા કે કાવ્ય પંક્તિ કે વાક્ય રચનામાં, કાવ્ય પંક્તિ કે વાક્ય રચનામાં એકનો એક વર્ણનો ઉપયોગ, એકનો એક વર્ણનો ઉપયોગ વારંવાર થતો હોય, વારંવાર થતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. તો આવા આપણે એમ કહી શકીએ કે જ્યારે એકને એક વર્ણ વારંવાર શબ્દમાં આવે ત્યારે એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. મિત્રો પછી આવું જ્યારે કહીએ એટલે વિદ્યાર્થીઓને સરસ મજાના ઉદાહરણો આપે છે. કાકાએ કાકીને કાકડી કાપવા કહ્યું
તો ભાઈ આ ક થી શરૂઆત થાય છે, તો એ વર્ણાનું. પણ આવા બધા ઉદાહરણો શું છે, આપણી વ્યાખ્યાકીય સમજને વધારે મજબૂત કરે છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી નથી. પરીક્ષાની દ્રષ્ટિએ તો બહુ સિસ્ટેમેટિક ગહન ચિંતનાત્મક ઉદાહરણો હોય એવા જ પરીક્ષામાં પૂછાતા જોવા મળે છે. તો મિત્રો, કવિ કાંતનું પૂર્વાલાપ નામનો એક કાવ્ય સંગ્રહ છે. કવિ કાંતના પૂર્વાલાપ નામનો એક કાવ્ય સંગ્રહ છે, અને મારા ખ્યાલ મુજબ કદાચ સાગર અને શશી નામનું કાવ્ય છે. સાગર અને શશી નામનું ખંડ કાવ્ય છે. એક સાગર અને શશી કાવ્યમાં કવિ કાંતની એક પંક્તિ આપી છે. એ ગુજરાત લેવલની જુદી જુદી ઘણી પરીક્ષાઓમાં, ગુજરાત લેવલની જુદી જુદી ઘણી પરીક્ષાઓમાં એનું ઉદાહરણ પૂછાયું છે. તો અહીંયા જો સરસ મજાનું ઉદાહરણ છે. પહેલા તમારી સમક્ષ પંક્તિ બોલું છું. કામિની કોકિલા કેલી કૂજન કરે. બીજી વાર મિત્રો સાંભળજો. કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. સાગરે ભાસતી ભવ્ય ભરતી. તો કવિ કાંતની જે કલ્પના છે, અહીંયા આપણને અલંકાર, અને મિત્રો અલંકાર વિશે બહુ જ સરસ મજાની ભામાએ વાત. અલંકાર એ સાલંકાર પુરુષ જેવો હોવો જોઈએ. સાલંકાર પુરુષ એટલે જેમ કર્ણ પોતાના જન્મ સમયે કવચ અને કુંડળ જેવા અલંકારો ધારણ કરીને જન્મ્યો હતો. મિત્રો ખાસ સમજો કે અલંકાર એ સાલંકાર પુરુષ હોવો જોઈએ. કાવ્યની અંદર અલંકાર કેવી રીતે કૃત્રિમ રીતે ન આવવો જોઈએ, એને મારી મચીડીને બેસાડેલો ન હોવો જોઈએ. એ કવિના હૃદયમાંથી, ભાવકના હૃદયમાંથી સીધો જ ઉદ્ગાર રૂપે આવેલો છે. અત્યારના કવિઓ જોઈએ બેસે તો એક પોતે કાવ્ય પંક્તિ લખે અને પછી એવું કહે ભાઈ આની અંદર મારે અલંકાર છે નહીં, તો અલંકાર લાવવો છે, તો અલંકાર હું કેવી રીતે લાવી શકું? તો અલંકાર લાવવા માટે પછી શબ્દોની કૃત્રિમ રીતે તરળ મરળ કરે, એક જોડ કરે ને પછી તો એ જે અલંકાર આવે એમાં ચમત્કૃતિ આવતી નથી. ચમત્કૃતિ તો ત્યારે જ આવી શકે એ કવિના હૃદયમાંથી જન્મેલો હોય તો જ અલંકારમાં ચમત્કૃતિ આવી શકે છે. એટલે અહીંયા કવિ કાંતની જે આ પંક્તિ છે ને, ભાઈ કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. તો મિત્રો અહીંયા જો હું તમારી સમક્ષ મૂકું છું કે વર્ણાનુપ્રાસ અલંકાર કેવી રીતે બને છે. કામિની કોકિલા કામિની કોકિલા કેલી પૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. સાગરે ભાસતી. હવે અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર કેવી રીતે ફલીભૂત થાય છે? ફલીભૂત થાય છે તો જોઈએ તો વર્ણાનુપ્રાસની મિત્રો આપણે વ્યાખ્યા શું જોઈ કે એકનો એક વર્ણ એક જુદા જુદા શબ્દોની અંદર આવતો હોય, એક જ વર્ણથી એ શબ્દની શરૂઆત થતી હોય ત્યારે આપણે વર્ણાનુપ્રાસ અલંકાર મિત્રો જોયું. અહીંયા ક જુઓ મિત્રો, અહીંયા જરા ખૂબ ધ્યાન આપજો. અહીંયા ક ક ક ક. અહીંયા એવું જરૂરી નથી કે બધા જ શબ્દોની આવે, બે કે તેથી શબ્દો હોય તો પણ વધારે ચાલે. એટલે કે આ કનું જે પુનરાવર્તન છે, અન્ય શબ્દો સાથેનો જે સંબંધ છે એ પુનરાવર્તન રૂપે આવે છે, માટે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. એક પંક્તિ છે, બીજી પંક્તિ આવે છે સાગરે ભાસતી ભવ્ય ભરતી. અહીંયા સ થી શરૂઆત નથી પણ ભાસતી ભવ્ય ભરતી. તો અહીંયા ભ એ પુનરાવર્તન પામે છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે વર્ણાનુપ્રાસ અલંકાર સાર્થક થતો જોવા મળે છે. તો આવા અનેક ઉદાહરણો મિત્રો પરીક્ષા લક્ષી છે, અને આ જે ઉદાહરણ હું તમારી સમક્ષ મૂક્યું છે એ ગુજરાત લેવલની ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે. ઇવન ઘણી બધી વાર એવું પણ પૂછાયું છે કે કામિની કોકિલા કેલી પૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. આ પંક્તિ કયા કવિની છે? તો કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટના કવિની આ પંક્તિ છે. બીજી એક સરસ મજાની પંક્તિ છે, સુભાષિત રૂપે આપણને આ વ્યક્ત થતી જોવા મળે છે. જુઓ અહીંયા,
વિપત વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. વલખે વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. મિત્રો આ ઉદાહરણમાં જુઓ, અહીંયા વ પુનરાવર્તન પામે છે, અહીંયા વ પુનરાવર્તન પામે છે, અહીંયા વ પુનરાવર્તન પામે છે, અહીંયા. તો અહીંયા બે કે તેથી વધારે શબ્દોમાં વ વર્ણનું પુનરાવર્તન થયું છે. તેથી અહીંયા પણ આ વર્ણાનુપ્રાસ અલંકાર છે કે વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય. તો મિત્રો અહીંયા આજે આપણે એમ કહી શકાય છે કે અલંકાર વિશેની જે શાબ્દિક માહિતી હતી એ મેં તમારી સમક્ષ અહીંયા રજૂ કરી. ત્યાર પછી બીજું મિત્રો ઉદાહરણ આવે છે શબ્દાલંકાર. તો શબ્દાલંકારની વ્યાખ્યા આપણે શું કહીએ કે એક જ શબ્દ એક જ કાવ્ય પંક્તિમાં બે કે તેથી વધુ વાર પુનરાવર્તન પામે, બે કે તેથી વધુ વાર પુનરાવર્તન પામે ત્યારે શબ્દાલંકાર બને છે. ત્રીજી વ્યાખ્યા આવે છે અંત્યાનુપ્રાસ. તો અંત્યાનુપ્રાસમાં મિત્રો શું હોય છે કે એક જ બે કાવ્ય પંક્તિ હોય, એ બે કાવ્ય પંક્તિને લે એટલે એની વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે કાવ્ય પંક્તિને અંતે જ્યારે પ્રાસ મળે છે, કાવ્ય પંક્તિને અંતે જ્યારે પ્રાસ મળે છે તેને અંત્યાનુપ્રાસ કહેવામાં આવે છે. ત્યારે તેને અંત્યાનુપ્રાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એક સરસ મજાનું મારું બહુ જ જાણીતું ઉદાહરણ છે, હું ઘણી બધી વાર જુદા જુદા ક્લાસમાં વક્તવ્યમાં કહેતો હોઉં છું. જોજો મિત્રો, અહીંયા આગળ આપણે અહીંયા અંત્યાનુપ્રાસની વિભાવના કે બે કાવ્ય પંક્તિને અંતે જ્યારે પ્રાસ મળે છે ત્યારે એ શબ્દનો હોય કે છેલ્લા એક અક્ષરનો હોય તો પણ ચાલી શકે છે કે બે કાવ્ય પંક્તિની અંદર જ્યારે પ્રાસ મળે છે ત્યારે તેને અંત્યાનુપ્રાસ કહેવામાં આવે છે. અંતે પ્રાસ મળતો હોવો જોઈએ. અહીંયા સરસ મજાનું એક ઉદાહરણ તમારી સમક્ષ લખું છું. એટલે પહેલા અહીંયા કદાચ તમને દેખાશે નહીં એના માટે પ્રયત્ન કરું છું. આ તમને સમજાઈ ગયું હશે. અહીંયા સરસ મજાનું એક બીજું ઉદાહરણ લખું છું. અલંકાર છે અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસની વ્યાખ્યા એ છે કે કાવ્ય પંક્તિને અંતે જ્યારે પ્રાસ મળે છે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. એનું ઉદાહરણ તમારી સમક્ષ છું. જુદી છે જિંદગી મિજાજે મિજાજે, જુદી છે જિંદગી મિજાજે મિજાજે, જુદી છે બંદગી, જુદી છે બંદગી નમાજે નમાજે. જુદી છે બંદગી નમાજે નમાજે. તો અહીંયા મિજાજે મિજાજે અને નમાજે નમાજેનો અંતે પ્રાસ મળે છે. અહીંયા મિત્રો મિજાજે મિજાજે અને નમાજે નમાજેનો જુદી જુદી રીતે પ્રાસ મળે છે, અંતે પ્રાસ મળે છે, માટે આને અંત્યાનુપ્રાસ અલંકાર કહીશું. તો મિત્રો આટલી સમજથી આપણે એમ કહી શકાય છે કે અલંકારની એક શાબ્દિક સમજ, એના પ્રકારો, વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર અને એમ કહી શકીએ કે અંત્યાનુપ્રાસ અલંકારની આપણે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કોઈ પણ ટોપિકને ધ્યાનમાં રાખીને આપણે એની ચર્ચા કરીશું. અને વિશ્વાસ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા તોબર સાહેબના સહયોગથી આપણે જે વ્યાકરણીય ચર્ચા કરીએ છીએ, જેમ ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતીની ચર્ચા કરી એમ વ્યાકરણીય કેટલાક પરીક્ષાલક્ષી તત્વો છે એની આપણે ચર્ચા કરીશું. અને થોડાક ટૂંક સમયની અંદર એક સ્પેશિયલ પીએસઆઈ માટેનું જે ગ્રામર છે એનું જે પેપર છે એના અનુસંધાનમાં નેક્સ્ટ લેક્ચરની અંદર પીએસઆઈના પેપરમાં પૂછાતા ગુજરાતી વ્યાકરણ વિષયક આપણે ચર્ચા કરીશું. અહીંયા અટકીએ છીએ. જય હિન્દ.